નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં કાશ્મીરમાં આતંકવાદી હુમલા સામે ભારે આક્રોશ. ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો. કોંગ્રેસ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. ફાંસીની માંગ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીની નર્મદાની મુલાકાત. પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને અમે પણ આતંકવાદની સામે લડવા એક સાથે રહીશું. તમામ જિલ્લાઓમાં કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. કોંગ્રેસ હવે ભાજપની જેમ ગુજરાતની પ્રયોગશાળા સમજીને આગળ કામ કરી રહી છે. આલંજ ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર ટ્રકમાંથી 3 લાખના સળિયા સગેવગે કરનાર 5 ઝડપાયા. ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન. ભરૂચ જિલ્લામાં 1991.96 લાખના ખર્ચે 691 જળ સંચય કામો થશે. ભરૂચ ખાતે જિલ્લા શહેર કોંગ્રેસ દ્વારા આતંકવાદી હુમલાના 27 નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. કાશ્મીરમાં થયેલ ઘાતકી આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ લોકોના નિધનના સમાચાર સમગ્ર દેશને શોકમગ્ન બનાવી દીધો છે. આ દુઃખદ ઘટનાને પગલે ભરૂચ જિલ્લામાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજે દેશ પર વિપત્તિ આવેલી છે. કાશ્મીરના પહેલગામમાં જે બનાવ બનેલો છે બહુ દુઃખદ બનાવ છે. જે લોકો મૃત્યુ પામ્યા છે અને શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી અમે શ્રદ્ધાંજલિ પાઠવી છે. એમના પરિવારને જે દુઃખ આવી પડેલું છે અને સહન કરવાની ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ આપે. એ જે લોકો ઘાયલ છે જલ્દી સાજા થઈ જાય એ આ તબક્કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ત્યારે આજે અમે એકજૂટ થઈ અને સમગ્ર મારું વિપક્ષ આ દેશ સાથે સરકાર સાથે છે. તાત્કાલિક આ જે લોકો કૃત્ય કરનાર છે દેશ વિરોધી એમને તાત્કાલિક ધોરણે પકડી અને તાત્કાલિક ધોરણે એમને સજા થાય એવી માંગણી પણ કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ. ભરૂચની ધરતી પર હવે એક નવો અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી. સ્થળ BTM કમ્પાઉન્ડ પાંચપત્તી ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા ભરૂચ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી ગુનેગારોને ફાંસીની માંગ કરવામાં આવી હતી. કાશ્મીરમાં આતંકવાદી હુમલાથી સમગ્ર દેશમાં શોક સાથે આક્રોશ છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યા છે. ત્યારે ભરૂચ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અબ્દુલ કામઠીની આગેવાનીમાં જંબુસર બાયપાસ નજીક હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે બેનર અને પ્લેકાર્ડ લઈ લોકો જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હુમલાની નિંદા કરી તેઓને ફાંસી આપવાની માંગ કરી હતી. આતંકવાદીઓ જે રીતે આ લોકોને રફ કન્ડિશનથી માર્યા અને તકરીબન 28 થી 29 લોકો મૃત્યુ પામેલા છે. અમે લોકો ભારતની સરકારથી અપીલ કરીએ કે આની ખૂબ નિષ્પક્ષતાથી તપાસ થાય અને આઓને ફાંસીના ફંદા પર ચડાવવામાં આવે. આ જે હાલતથી આપણો દેશ ગુજરી રહેલો છે એ દેશના મુસલમાનો, હિન્દુસ્તાનના બધા જ મુસલમાનો આયરા ગમની અંદર શરીક છે અને આના માટે ખૂબ દુઆ માંગીએ કે જે લોકો જતાયા એમના પરિવારને અલ્લાહ તાલા સબર અતા ફરમાવે. અને જે ઘાયલ થયેલા છે, જખ્મી થયેલા છે, હોસ્પિટલોમાં છે, એમને અલ્લાહ તાલા જલ્દ અજ જલ્દ સેહત કામિલા દાઈમા મુસ્તમિલા અતા ફરમાવે. એ જ दुआ साथ है मौलवी इरफान समस्त मुस्लिम भरूच। अंकलेश्वर राजपीपला चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में।
ये है श्री हरिद्वार रेसिडेंसी, जहाँ सभी बंगलोज रेडी हो चुके हैं। यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए। श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए। यहाँ है प्रॉपर आरसीसी रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया। साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज। और अच्छी बात, ये प्रोजेक्ट एनए प्लान पास है। साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं। यानी सपनों का घर लेना होगा अब और भी आसान। तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर। નર્મદામાં એઆઈસીસીની પ્રભારી ગિરીશ ચોંડલકરે કહ્યું કે કોંગ્રેસના સમયમાં આતંકવાદીઓ સામે કાર્યવાહીઓ કરી છે અને આતંકવાદીઓને પકડ્યા પણ છે, પણ બીજી સરકારોએ પકડેલા આતંકવાદીઓને છોડ્યા। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ અને અમે પણ આતંકવાદની સામે લડવા એક સાથે રહીશું। રાહુલ ગાંધીએ હાલમાં ગુજરાતની મુલાકાત કરી હતી। ગુજરાતમાં કોંગ્રેસનું મોટું અધિવેશન થયું હતું, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તમામ જિલ્લાઓમાં કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે। એ જ પ્રકારે ભાજપમાં જિલ્લા પ્રમુખની નિમણૂક કરવાની પ્રક્રિયા છે, તે જ પ્રકારની પ્રક્રિયા કોંગ્રેસે અપનાવી છે। જે સંદર્ભે આજે નર્મદા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માટે એઆઈસીસીના પ્રભારી ગિરીશ ચોંડલકરે સંગઠન અભિયાનમાં હાજરી આપી અને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તે પ્રમાણે પ્રમુખની નિમણૂક કરવામાં આવશે। હવે દિલ્હીથી નહીં પણ જિલ્લામાં આવતો કાર્યકર્તા નામ આપશે અને ત્યારબાદ નિમણૂક કરવામાં આવશે। કોંગ્રેસે હવે ભાજપની જેમ ગુજરાતને પ્રયોગશાળા સમજીને આગળ કામ કરી રહી છે। કોંગ્રેસ કહે છે કે આગામી સમયમાં દેશમાં જે પણ બદલાવ આવશે તે ગુજરાતમાંથી જ આવશે। देखो, गुजरात ने देश को और विश्व को बहुत कुछ दिया है। जो महात्मा गांधी जी इतना बड़ा नेता पूरे विश्व के बने हैं, उसको गुजरात का कंट्रीब्यूशन है। और गुजरात में शांति का जो संदेश है तो गुजरात से ही गया। सरदार वल्लभ भाई पटेल जी का भी पूरा देश में और विश्व में जो संदेश है वो गुजरात से गया। सो गुजरात बहुत कुछ इस देश को डायरेक्शन दे सकती है। अगर देश में कुछ बदलाव आना है, वो बदलाव भी गुजरात ही पूरे देश को दे सकती है। इससे पहले भी दिया है, इसके आगे भी दे। એઆઈસીસીના પ્રભારીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે કહ્યું કે 20 વર્ષમાં આટલો મોટો આતંકી હુમલો દેશમાં કોઈએ જોયો નથી। જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે। કોંગ્રેસ પાર્ટી હાલ એક થઈને જે પણ ઘટના બની છે તેની સામે કેવી રીતે લડી શકાય તેના વિશે વિચારી રહ્યા છે। જે પણ લોકોએ હુમલો કર્યો છે તેમને સજા જરૂર મળવી જોઈએ। આતંકવાદી જે પણ કરે છે તેની કોંગ્રેસ પાર્ટી નિંદા કરે છે। આતંકવાદની સામે કોઈએ મુકાબલો કર્યો છે તો એ કોંગ્રેસ સરકાર છે। ઇતિહાસમાં કોંગ્રેસ સરકારમાં કેટલાય આતંકવાદીઓને પકડ્યા છે અને કોણે આતંકવાદીઓને છોડ્યા છે એ પણ દેશના નાગરિકોને ખબર છે। कांग्रेस पार्टी सदापि वो टेररिज्म कोई भी करे, किसी भी करे, हम उसकी पूरी निंदा करती है। हम पूरा कंडेम करते हैं स्ट्रॉन्ग वर्डेडली। और टेररिज्म के खिलाफ अगर किसी ने ठान के मुकाबला किया है कि वो कांग्रेस सरकार में किया है, आप कोई भी साल उठा के देखो, कांग्रेस के ने टेररिज्म के खिलाफ सख्त कार्रवाई की है। हमने कोई टेररिज्म और टेररिस्ट को पकड़े हुए टेररिस्ट को कभी नहीं छोड़ा है। जो भी कांग्रेस का टेन्योर रहा है, कांग्रेस ने कोई टेररिस्ट को कभी माफ नहीं किया है और सरकार ने किया होगा वो आप ढूंढ सकते हैं। क्या आपको अपने बच्चों को टीवी और कार्टून से दूर ले जाना है? तो चलिए उन्हें अपनी संस्कृति से जोड़ते हैं। तपोवन वैदिक कैंप, जहां आपके बच्चे सीखेंगे हनुमान चालीसा, श्लोकास, योगा, मेडिटेशन एंड वैदिक स्टोरीज। इस कैंप में आपके बच्चे का सेल्फ कॉन्फिडेंस, हमारी कल्चरल वैल्यूज और उनकी इमोशनल स्ट्रेंथ एकदम स्ट्रांग बनेगी। तपोवन वैदिक कैंप की डेट, टाइम, प्लेस एंड चार्जेस यहाँ पे मेंशन है। सो वेट मत कीजिए, अपने बच्चों को एक पॉजिटिव और संस्कारी समर कैंप का गिफ्ट दीजिए। रजिस्टर करने के लिए यहाँ दिए गए फोन नंबर पे कॉल कीजिए या व्हाट्सएप कीजिए। लिमिटेड सीट्स है, सो बुक नाउ। અંકલેશ્વર આલોજ ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર ટ્રકમાંથી 3 લાખના સળિયા સગેવગે કરનાર 5 ડ્રાઈવરને પાનોલી પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા હતા।
અંકલેશ્વર તાલુકાના આલુજ ગામ ખાતે આવેલ L&T કંપનીની બુલેટ ટ્રેન સાઇટ પર 5 જેટલી ટ્રક ચાલકો દ્વારા મહારાષ્ટ્ર રાયગઢથી લોખંડના સળિયા ભરી અંકલેશ્વર આલુજ સાઇટ પર આવ્યા હતા, જે પૈકી 5 ટ્રકમાંથી ટ્રક ચાલકે 4767 કિલો કિંમત રૂપિયા 3 લાખના સળિયા સગે વગે કરી દીધા હતા અને તેના વજનના પથ્થર અને માટીના કોથળા ટૂલ બોક્સમાં મૂકી વિશ્વાસઘાત કર્યો હતો. CJ ડાર્સલ લોજિસ્ટિક લિમિટેડ ટ્રાન્સપોર્ટના સિનિયર મેનેજર પવન કુમાર શર્માએ પાનોલી પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી, જે અંગે પાનોલી PI શિલ્પા દેસાઈ દ્વારા તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં ટ્રક ચાલક રમેશ રાજેન્દ્ર ચૌધરી, પ્રશાંત કુમાર સિંઘ, વિજય બહાદુર સિંઘ, હરિશંકર નારાયણ ઉપાધ્યાય, નિલેશ પાલ, ગુરુદીન પાલ અને સતીશ ચંદ કામતા પ્રસાદ યાદવની ધરપકડ કરી હતી અને સળિયા ક્યાં સગે વગે કર્યા હતા તે અંગે પૂછપરછ શરૂ કરી હતી. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर। ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 2025 કેચ ધ રેન 2.0 અંતર્ગત મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ રૂપિયા 1991.95 લાખના ખર્ચે 691 જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં વિવિધ વિભાગો જેવા કે સરદાર સરોવર નિગમ, સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વોટરશેડ વિભાગ, નગરપાલિકા, વન વિભાગ અને તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવશે. મુખ્ય કામગીરીમાં કાંસોની સફાઈ, ચેકડેમ ડિસિલ્ટિંગ અને રિપેરિંગ, જળાશય ડીપનિંગ અને નદીના પ્રવાહને અવરોધતા ઝાડી ઝાખરા દૂર કરવાનો સમાવેશ થાય છે. આ અભિયાન 31 મે 2025 સુધી ચાલુ રહેશે. ડિસિલ્ટિંગથી નીકળેલી માટી ખેડૂતોને ખેત સુધારણા માટે વિનામૂલ્યે આપવામાં આવશે. આ પહેલથી ચેકડેમ, ડેમ અને નહેરોની જળ સંગ્રહ ક્ષમતા પુનઃ સ્થાપિત થશે. પરિણામે વરસાદી પાણીનો વધુ સારી રીતે સંગ્રહ થશે અને ખેડૂતોને સિંચાઈનો પ્રત્યક્ષ તેમજ પરોક્ષ લાભ મળશે. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है। वेलकम टू अगस्त्या रिसोर्ट। भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट। रिसोर्ट में है 4 प्रीमियम AC रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस। एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स। साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, VIP फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area। तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स। પંચાયતી રાજ દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે વડાપ્રધાનનું લાઈવ સંબોધન પ્રમુખ તેમજ સભ્યો અને અધિકારીઓએ નિહાળ્યું હતું, તેમજ પ્રમુખે પણ આ પ્રસંગે ઉદ્બોધન કર્યું હતું. જિલ્લા પંચાયત ભરૂચ ખાતે પંચાયત દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીનો લાઈવ પ્રસારણ નિહાળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાએ ઉદ્બોધન કરતા તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે પંચાયતી રાજ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ સદસ્યો, ચેરમેન અને કર્મચારીઓને આ લોકશાહીની આ યાત્રામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે અભિનંદન આપું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મધુબની બિહારથી લાઈવ પ્રસારણ મારફતે સંબોધન કરી સૌને અભિનંદન પાઠવેલ છે, જે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું. મજબૂત ગ્રામ પંચાયત, સમૃદ્ધ ભારત એ
દિશામાં જિલ્લા પંચાયત તરીકે આપણે આ રીતે જ સતત કામ કરતા રહીશું. ગામડાઓમાં આરોગ્ય સેવાઓ સુલભ બનાવવા, પાણી, સફાઈ અને શિક્ષણની સુવિધાની ગુણવત્તામાં વધારો કરવા, મહિલા સશક્તિકરણ, યુવાઓ માટે રોજગારીની તકો અને કૃષિ વિકાસ માટેના વધુ સારા કાર્યો કરીશું. કાર્યક્રમમાં પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, અધ્યક્ષ જાહેર ન્યાય સમિતિ અધ્યક્ષ અનિલ વસાવા, શિક્ષણ સમિતિ અધ્યક્ષ સંજય સિંધા, માજી ન્યાય સમિતિ અધ્યક્ષ રમેશ વસાવા, માજી અધ્યક્ષ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત સીડી રાઠવા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસૂલ કે પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના પંચાયતી રાજ દિવસ નિમિત્તે તમામ નાગરિકોને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને પંચાયતી રાજ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ લોકશાહીની આ યાત્રામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે હું અભિનંદન આપું છું. આજ રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ મધુબની બિહારથી લાઈવ પ્રસારણ મારફતે સંબોધન કરીને સૌને અભિનંદન પાઠવેલ છે, જે બદલ હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મજબૂત ગ્રામ પંચાયત, સમૃદ્ધ ભારત એ દિશામાં જિલ્લા પંચાયત તરીકે આપણે આ જ રીતે સતત કામ કરતા રહીશું. ગામડાઓમાં આરોગ્ય સેવાઓ સુલભ બનાવવા, પાણી, સફાઈ, શિક્ષણની સુવિધાની ગુણવત્તામાં વધારો કરવા અને મહિલા સશક્તિકરણ, યુવાનો માટે રોજગારીની તકો અને કૃષિ વિકાસ માટેના વધુ સારા કાર્યો કરતા રહીશું. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા જિલ્લા ટ્રાફિક શાખા ભરૂચ દ્વારા 61,000 થી વધુના દારૂ સાથે એક મહિલા સહિત ભાવનગરના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુઝલ ઓઝા તરફથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે મળેલ બાતમીના આધારે માંડવા ટોલનાકા પાસેથી 3 ઇસમો તથા એક મહિલાને વિદેશી દારૂની નાની મોટી 61,300 ની 692 બોટલ સાથે પકડી લઈ તેઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં હિતેશભાઈ ઉર્ફે સુરસુર રાઠોડ રહેવાસી કુંભારવાડા બાથાભાઈનો ચોક શીતલા માતાની ડેરી પાસે ભાવનગર, સતીશભાઈ સરધારા રહેવાસી વાલ્મીકી ચોક દીપક ચોકની બાજુમાં ભાવનગર, વિપુલભાઈ રાઠોડ રહેવાસી તિલકનગર આરોડિયા વાસ કતલખાનાની બાજુમાં ભાવનગર તેમજ અંજનાબેન રાઠોડ રહેવાસી તિલકનગર આરોડિયા વાસ કતલખાનાની બાજુમાં ભાવનગરનો સમાવેશ થાય છે, જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બેસરનમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં 26 જેટલા પર્યટકોના મોત નિપજતા સમગ્ર દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બેસરનમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં 26 જેટલા પર્યટકોના મોત નિપજતા સમગ્ર દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર એસટી ડેપો સર્કલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ મંત્રી વલ્લભભાઈ રોહિતની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન પઠાણ,
વિપક્ષ નેતા શાકિર મલિક, અનવર સૈયદ, મુસ્તકભાઈ કારભારી, ઇમ્તિયાઝ હુસેન સૈયદ, અનીશ વકીલ, AS સૈયદ સહિત નગરના અગ્રણીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામે મીણબત્તી પ્રગટાવી હુમલામાં માર્યા ગયેલ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આવું નરાધમ કૃત્ય આચરનારા આતંકવાદીઓ સામે કડકાઈપૂર્વક કામગીરી કરવા માંગ કરી હતી. આતંકવાદીઓ દ્વારા કરાયેલ ક્રૂર અને કાયરતાપૂર્ણ હુમલામાં મૃત્યુ પામેલા આપણા નિર્દોષ ભારતીય નાગરિકોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. તેમજ તે હુમલામાં ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. ભરૂચ શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા ભરૂચના કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ આશારામજી આશ્રમને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આશારામજી આશ્રમ માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ એ કરોડો લોકો માટે આશા, સાંસ્કૃતિક વારસો અને માનવ સેવાનું કેન્દ્ર છે. આશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબો માટે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર, અન્નદાન, પ્રેરણા, યુવાનો માટે ચરિત્ર નિર્માણ જેવા અનેક કાર્યો થાય છે. શ્રી યોગ વેદાંત સેવા સમિતિના જણાવ્યા મુજબ આશ્રમની 53 એકર જમીન કોઈ ખાસ સરકાર પ્રોજેક્ટ માટે લેવામાં આવી રહી છે, જેને અનુપયોગી અને અન્યાયપૂર્ણ ગણાવતી સમિતિએ વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટરને અપાયેલ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આ વિષયમાં તાત્કાલિક ધ્યાન આપી આશ્રમને પૂર્વવત સ્થિતિમાં જાળવવામાં આવે, જેથી વર્ષોથી ચાલી રહેલા ધાર્મિક અને સેવાકીય કાર્ય અવિરત ચાલુ રહી શકે. આ રજૂઆત સમયે વિવિધ ધાર્મિક કાર્યકરો અને સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કે ઓલિમ્પિક 2036માં આવવાનું છે, તો એના સંદર્ભમાં અમારો આશ્રમને જગ્યા ખાલી કરવી દેવાની કીધેલી છે. પણ અમારા કેટલા વર્ષોથી ત્યાં આગળ 10 એકર જમીન છે, તો તેમાં અમારો હજારો જાપ થયેલા છે, લાખો કરોડો જાપ થયેલા છે. અને બાપુજીના ધ્યાનયોગ શિબિર અને વિશ્વભરમાંથી સાધક ભાઈ બહેનો આવીને ત્યાં અનુષ્ઠાન જપ ધ્યાન કરે છે. બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે, મહિલા ઉત્થાન સમિતિના કાર્ય ચાલે છે. અને બાપુજીની શરૂઆત ત્યાં આગળ મોક્ષ કુટિયાથી શરૂ થઈ છે. અને ત્યાં આગળ આશ્રમમાં એવું કોઈ કાર્ય થતું નથી જ્યાં એકલો સનાતન ધર્મનો જ કાર્ય થઈ રહ્યું છે. અને સનાતન ધર્મ કેવી રીતના આગળ વધારવો, એ આપણી આગળની પેઢીઓને કેવી રીતના બતાવવું, શીખવાડવું, એ કાર્ય ચાલી રહ્યા છે. ત્યારે એ લોકોએ અત્યારે હાલની તારીખમાં ઓલિમ્પિક જરૂરી છે કે આપણો સનાતન ધર્મ સાચવવો એ જરૂરી છે. પણ આ લોકોએ અમને કીધું છે કે ખાલી એ સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે કે અમારા આશ્રમને કોઈ તોડફોડ ના થવી જોઈએ, ખાલી પણ નહીં થાય. અને અમે અરજી કરીએ છીએ કે અત્યારના સમય પ્રમાણે અત્યારે સનાતન ધર્મની ખૂબ માંગ છે અને હિન્દુઓ અત્યારે જાગૃત પણ થયેલા છે. તો અમારા આશ્રમને જે રીતના કાર્યવાહી અમારી ચાલી રહી છે, જે સેવા સાધના, બાપુજી 12 વર્ષથી ત્યાં જોધપુરમાં હતા, છતાં બી અમારા એ કાર્યો સારી રીતે 10 ગુણા સારા ચાલી રહ્યા હતા અને હજુ હાલમાં પણ ચાલી રહ્યા છે. તો અમારા આશ્રમને ટાર્ગેટ બનાવીને ખાલી કરાવીને અને એ લોકોને આશ્રમ બનાવડાવો, ઓલિમ્પિકના ગ્રાઉન્ડમાં ને હોટલો બનાવી છે, એ ના થાય. અને અમારી બધી ભાઈઓ બહેનોની, વિશ્વના સાધક ભાઈ બહેનોની એક જ અરજી છે કે અમારો આશ્રમ અહીંથી હટવો ના જોઈએ.
જાડેશ્વર વિસ્તારમાં આવેલ જનકપુરી સોસાયટી 2 વીજળીના થાંભલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી જવા પામી હતી, જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ભરૂચ શહેર જિલ્લામાં ઉનાળાની ગરમીમાં આગ લાગવાના બનાવમાં ઉછાળો આવ્યો છે, ત્યારે જાડેશ્વર વિસ્તારમાં આવેલ જનકપુરી સોસાયટી 2 વીજળીના થાંભલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જીબીના કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી જઈ વીજ સ્થિતિ કાબૂમાં લઈ વીજ પ્રવાહ પૂર્વવત કર્યો હતો. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કરીને પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, જે બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, શહેરના કોંગ્રેસ પ્રમુખ મહેશ પટેલ, કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, પાલિકાના પૂર્વ પ્રમુખ સાજિદ રાણા, ઉમેશ પંડ્યા, મુકેશ વસાવા સહિત તાલુકાના કોંગ્રેસી આગેવાનોએ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કર્યા બાદ કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આકરી નિંદા કરી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસી આગેવાનોએ હાથમાં પ્લેકાર્ડ લઈ હવે નિંદા નહીં, આર પારની લડાઈ લડવા તેમજ પાકિસ્તાનને આકરો જવાબ આપવાની માંગ કરી આતંકવાદીઓ સામે બદલો લેવા જણાવ્યું હતું. જે નિહત્તા અને નિર્દોષ 26 લોકોની જાન ગઈ છે, એ જાન ગઈ છે તે બદલ અમે લોકો આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને એમની આત્માને શાંતિ મળે અને અમે સરકારને આપના માધ્યમથી આશા કરીશું કે સરકાર આ જે ટેરરિસ્ટ કૃત્યની અંદર જે ઇસમો જે લોકો સંડોવાયેલા છે એ લોકો સામે કડકથી કડક કાર્યવાહી થાય અને હવે પછી આપણા દેશની અંદર આવા કોઈ કૃત્ય ના થાય એટલા માટે સિક્યુરિટી પણ ટાઈટ કરવામાં આવે અને આ બધું જાણવામાં આવે અને એમની આત્માને શાંતિ મળે એટલે આજ રોજ અમે લોકોએ આ એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે. જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ અને જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે એવા આતંકીને સરકાર એમને ફાંસીની સજા આપે અને એ જે એમનું મૃત્યુ થયું છે એમને આજે અમે એમની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે, એમના આત્માને શાંતિ મળવા માટે આજે અમે લોકો ભેગા થયા છે. સરકાર એમના કડકમાં કડક સજા લે અને કડકમાં કડક ફાંસીની સજા આપે અને વહેલી તકે એની ઉપર નિર્ણય લે એવી અમારી માંગણી છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામ સ્થિત સુલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાનાર ભાતીગઢ મેળાના આગોતરા આયોજન અંગે એકતાનગર વહીવટી સંકુલના સભાખંડ ખાતે તારીખ 22મી એપ્રિલના રોજ એસઓયુના સીઈઓ અમિત અરોરા અને જિલ્લા કલેક્ટર એસકે મોદીની રાહબરી હેઠળ એસઓયુના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નિવાસી અધિક કલેક્ટર સીકે ઉંઘાડે સમીક્ષા બેઠક યોજીને વિવિધ વિભાગોના અધિકારીઓ સમિતિઓની સુલપાણેશ્વર મેળા અંગેની કામગીરીની સમીક્ષા કરીને જરૂરી રચના. દર વર્ષે ત્રિદિવસીય મેળો ભરાય છે. દર વર્ષે ચૈત્ર વદ તેરસ, 14 અને અમાસના દિવસે હજારો શ્રદ્ધાળુઓ શ્રી સુલપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે પધારે છે, જેને ધ્યાને લઈ એસઓયુ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સમિતિઓ દ્વારા ભક્તો માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા, પાણીની વ્યવસ્થા, આરોગ્ય, વાહન વ્યવહાર, મંદિર પરિસરની સફાઈ, શ્રદ્ધાળુઓની સુરક્ષા સલામતી માટે આગોતરું આયોજન, પાર્કિંગની વ્યવસ્થા, સ્ટોલની ફાળવણી, મેળામાં સ્વચ્છતાલક્ષી કામગીરી સહિત ભીડ નિયંત્રિત કરવા, મેળા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય અને મેળો સફળ રીતે પૂર્ણ થાય તે માટે બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં જરૂરી સાઇનબોર્ડ, રૂટ, બસ ફાળવણી, હેલ્પ ડેસ્ક, બેરિકેટિંગ, રાત્રિના સમયે યોગ્ય લાઇટિંગ વ્યવસ્થા તેમજ નદીમાં મગરમચ્છ પણ હોવાની શક્યતાને ધ્યાને રાખી સાવચેતી સલામતી તથા તરવૈયાઓની ટીમ સ્ટેન્ડ બાય રાખવા, અગ્નિશામક યંત્રો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી હતી. આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ, નાયબ કલેક્ટર એન.એફ. વસાવા, પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવી, મામલતદાર, ટીડીઓ સહિત વિવિધ સમિતિના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગમાં 46મી મેરેજ એનિવર્સરી નિમિત્તે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તેવા આશય સાથે 46મી મેરેજ એનિવર્સરી નિમિત્તે છાશ વિતરણ કરવામાં ભક્તિ સ્ટીલ અને જે.કે. લક્ષ્મી સિમેન્ટના સંચાલક સુરેશ પંચાલ અને ભાર્ગવ પંચાલ દ્વારા ભક્તિ સ્ટીલ નેત્રંગ ચોકડી ખાતે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં કાશ્મીરમાં આતંકવાદી હુમલા સામે ભારે આક્રોશ. ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો. કોંગ્રેસ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. ફાંસીની માંગ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીની નર્મદાની મુલાકાત. પહેલગામમાં આતંકવાદી હુમલાની નિંદા કરી અને અમે પણ આતંકવાદની સામે લડવા એક સાથે રહીશું. તમામ જિલ્લાઓમાં કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. કોંગ્રેસ હવે ભાજપની જેમ ગુજરાતની પ્રયોગશાળા સમજીને આગળ કામ કરી રહી છે. આલંજ ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર ટ્રકમાંથી 3 લાખના સળિયા સગેવગે કરનાર 5 ઝડપાયા. ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન. ભરૂચ જિલ્લામાં 1991.96 લાખના ખર્ચે 691 જળ સંચય કામો થશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.